હેપી ગૌરી વ્રત. આજે જીવાબેનને ગૌરી વ્રત છે, મોડું મોડું ખાવાનું. તો ચાલો જીવાબેન સરસ મજાની પૂજાની ડીશ તૈયાર કરશે. જીવાબેનના પૂજાપાના સળિયા છે. આપણે નાગલા ઘરે જ બનાવી લીધા છે. બધા એક સાથે 5 દિવસનો પૂજાપો ઘરે બનાવી લીધો છે. હવે જીવાબેન સરસ મજાનું આ પૂજાપા ખેતર વાવવા માટે ઘઉં લીધા છે, પછી ચોખા છે, આ વાટું લીધી છે, પછી કંકુ છે, પછી આપણે આ બધો પૂજાપો આવી રીતે પેક કરીને રાખ્યો છે. ખારેક છે, ખંભા નાડું છે, કમર કાકડી, અંદર પૈસો અને સોપારી, તે બધી વસ્તુ તૈયાર પૂજાપાની થઈ ગઈ છે. તો જીવાબેનને સરસ મજાનું હવે જુવારાનું પૂજન કરશું અને ભગવાન શંકર મંદિરે જશે. મંદિરે વરસાદને હિસાબે બહુ વિડીયો ત્યાં નહીં ઉતારી શકાય. જીવાબેન મંદિરે ભગવાન શંકર પાર્વતીની અને ગોરમાની પૂજા કરીને આવી ગયા છે. હવે ઘરે આવી અને જુવારાનું પૂજન કરે છે. જુવારામાં સરસ મજાનો ફરતો નાગલો ચડાવ્યો છે, ચૂંદડી ચડાવે છે, કંકુ ચોખા બધું લગાવી અને પૂજન જીવાબેન જુવારાનું કરે છે. ફૂલ ચડાવ્યું છે સરસ મજાનું. જીવાબેન ફૂલ ચડાવે છે જુવારાને. સરસ મજાના જુવારાને દર્શન કરે છે, નમન કરે છે. ગૌરી વ્રત મોરાકત. જીવાબેનને સરસ મજાની સારી સદબુદ્ધિ અને ગૌરી વ્રત સરસ ફળે. છોકરીઓને નાની નાની બાળાઓને બધી બાળાઓને હેપી ગૌરી વ્રત. 5 દિવસ મોરું ખાવાનું, એટલે કે મીઠા વગરનું અલોણું કહેવાય. તેથી નાની બાળાઓ 5 દિવસ સરસ મજાનું એક ટાઈમ જમશે અને મોરાકત કહેવાય. અમે તો મોરાકત કહેતા નાના હતા ત્યારે. તો ત્યારે આ ગૌરી વ્રત એ નાના બાળાઓ રમશે અને ભગવાનનું ભજન કરતી જશે ને રમતી જશે ને ખેલતી જશે. નાની બાળા એટલે ભગવાન શક્તિ સ્વરૂપ કહેવાય. તેમને 5 દિવસ ક્યાં નીકળી જશે એ પણ નહીં ખબર પડે. તેનામાં ભગવાન નાની નાની બાળાઓમાં ખૂબ ભગવાનનો અંશ હોય. તેથી નિખાલસથી તે 5 દિવસ ગૌરી વ્રત સરસ મજાના ભાવ પ્રેમ સહિત કરશે અને ભગવાન માં પાર્વતી તેમને કાયમને માટે સુખી રાખે. બધી નાની બાળાઓને હેપી ગૌરી વ્રત. ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી કૃષ્ણ.